તો યુ વોટ્સઅપ ગાઈસ, વેલકમ બેક ટુ ધ બ્લોગ. તો કેમ છો બધા? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજનો આપણો વ્લોગ છે એ ઓલમોસ્ટ ટ્રાવેલનો થવાનો છે અને આપણે 100 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કાપીને આપણે એક જગ્યાએ જવાનું છે. અને કઈ જગ્યાએ જવાનું છે ને થોડુંક સિક્રેટ છે, અને સિક્રેટને રિવીલ આપણી ઘરે જે ગેસ્ટ આવ્યા છે ને એ કરવાના છે. તો હાલો એનું ઇન્ટ્રોડક્શન કરાવું. તો ભાઈ આવો, તમારું નામ શું છે? મારું નામ ત્રિષા છે. હા, તો ત્રિષાબેન આપણા વ્લોગની અંદર આવી ગયા છે. અને તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કરો છો? ધોરણ બીજા. બરાબર છે, બીજા ધોરણમાં અભ્યાસ કરો છો. અને આપણે જવાનું ક્યાં છે આજે? હરિપર. હરિપર આપણે કોની ત્યાં જવાનું છે? મામાના ઘરે. એટલે આપણે મામાની ઘરે જવાનું છે. અને તું કયા લોકોને કહેવા માંગસ? નિખિલભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શું કરી દેવાનું છે? લાઈક. હા, તો મિત્રો હવે હું તમને બીજી એ વાત કરવા માંગતો હતો કે ભાઈ ઘણા ટાઈમ થયા અને મને કોમેન્ટ આવતા હતા, ડીએમ આવતા હતા કે ભાઈ તમે હિન્દીની અંદર બ્લોગ બનાવો. અને ઘણા એના એવા કમેન્ટ આવતા હતા કે ભાઈ તમે ગુજરાતીમાં જ કન્ટિન્યુ કરો. તો હવે એ સમજાતું નથી હવે કે હિન્દીમાં કન્ટિન્યુ કરવું કે ગુજરાતીની અંદર કન્ટિન્યુ કરવું. કારણ કે આ એવું છે કે 50% હિન્દી પબ્લિક છે, 50% ગુજરાતી પબ્લિક છે. તો બેયને તો સંતુષ્ટ કેવી રીતના કરું? એટલા માટે આપણે છે ને વ્લોગ મેન છે ને હું એવું વિચારું કે ગુજરાતીની અંદર કન્ટિન્યુ કરવા. અમુક એવા સ્પેશિયલ વ્લોગ હોય કે સ્પેશિયલ વિડીયોઝ છે એ આપણે હિન્દીની અંદર કન્ટિન્યુ કરશું, જેથી લઈને બીજા માણસો પણ સમજી શકે જે હિન્દીવાળા છે. કારણ કે એમાં કેવું છે કે ગુજરાતી છે ને જે લોકો એ હિન્દી સમજી શકશે, પણ હિન્દીવાળા ગુજરાતી નહીં સમજી શકે. એટલા માટે એવું થાય કે લેટ સી કે હવે શું કરીએ આપણે, એવું છે ને. હવે આપણે મામાના ઘરે જઈને જ વિડીયોને કન્ટિન્યુ કરીશું. તો ફાઇનલી મિત્રો, આપણે જેમ તમને કીધું તેમ મામાના ઘરે આપણે પહોંચી ગયા છીએ. અને આ બીજો દિવસ છે, કારણ કે પહેલા દિવસે આપણે પહોંચ્યા હતા અને સાંજે કાંઈ રેકોર્ડ કરવાનું મન થયું નહોતું અને આપણે વાડીએ નહોતા ગયા, એટલે આપણે કાંઈ રેકોર્ડ કર્યું નહોતું. તો હવે આવો ભાઈ વિડીયોમાં આવે અહીંયા. તો અત્યારે હવે કંઈક એવો પ્લાન છે કે શું પ્લાન છે ને એ હવે તનુ કહેશે. પછી કે જે હવે આપણે શું કરવાનો પ્લાન છે? ડેમે જવાનું. કઈ ડેમે જવાનું છે? વાહ, સાપરવાડી. સાપરવાડાની ડેમે આપણે જવાનું છે. તો હાલો હવે જઈએ. તો ફાઇનલ મિત્રો, આપણે જો ડેમે પહોંચી ગયા છે અને જો ડેમ બતાવવાની વાત કરું તો હાલો તમને બતાવું. જો રિક્ષાનો અવાજ તમને સંભળાતો હોય છે. તો જો આ મિત્રો, આ આપણો ડેમ છે. અને શું નામ છે તનું? છાપરવાડી 2 આ ડેમનું નામ છે. જો નીચે અત્યારે મિત્રો આપણે છે ને માછલી નાખવા માટે આપણે બિસ્કિટ લઈ આવ્યા છીએ. તો હવે ગોતી હી માછલીઓ કા મળતી નથી એવું હોય. તો ફાઇનલી મિત્રો, અમારો એને અહીંયા આવવાનો એક જ મોટિવ હતો. કારણ કે એને હાઇપરલેપના જે મોડ હતા ને અલગ અલગ બધા અમારે ટેસ્ટ કરવા હતા, એમાં મોશનનું ઘણું બધું હતું. એટલે એના માટે ફાઇનલી અમે ટૂંકમાં હું એડ કરી દઈ, જેવા જેવા મેં રિઝલ્ટ આમાંથી કાઢ્યા છે ને ઓસ્મો પોકેટ 3માંથી હું એડ કરી દઈ. અત્યારે જો સનસેટ થઈ ગયો છે. જો તમને સન બતાવું, સન તો ન કહેવાય, મૂન બતાવું. આઈ થિંક મૂન તમને નહીં દેખાતું એટલું બધું. હાલો હું એડ કરી દઈ કે આ શૂટ કરતાં કરતાં કેટલો ટાઈમ થઈ ગયો ને. અને ટાઈમની વાત કરું ને તો જો ઓલમોસ્ટ 6:15 થઈ ગયા છે. તો હવે ઘરે જઈએ, હમણાં કોલ આવશે. કારણ કે અહીં ગામડાની અંદર વહેલું જમવાનું હોય, કાંઈ નથી હોય ને. હા, તો હાલો હવે કાલે મળશું તમારી સાથે, કારણ કે કાલે વાડીએ જવાનો પ્લાન છે અને રજા છે. પેથી અને રજા છે. ફાઇનલ મિત્રો, આપણે આવી ગયા છીએ મારા માસાની વાડીએ અને લેટ્સ એક્સપ્લોર ધ વાડી.
અને આ છે મારા માસાની વાડી. તીસા અહીંયા આવતો, આ બાજુ બી આવ, આ બાજુ બી આવ. હાય કરી દો બધાને. હાય. તો આ તમારી વાડી છે? હા. તો હાલો અમને વાડી તો બતાવો. હાલો બતાવો. અત્યારે મિત્રો હવે છે ને હું ડીલોગની અંદર શૂટ કરતો હતો ને, એ ડીલોગમાંથી કાઢી નાખ્યું, કારણ કે છે ને આ સનલાઇટની અંદર કંઈ ખબર નહોતું, દેખાતું નહોતું હરખું કે ભાઈ કેવી રીતના કલર કોન્ટ્રાસ્ટ આવે છે. એટલા માટે આપણે ડીલોગમાંથી કાઢી નાખ્યું છે. અને હવે તનુ ને તીસુ એ બે છે ને આમ આગળ જાય છે, માસાની ગયા છે ને, અને આપણે અલ્ટ્રાવાઇડનો લેન્સ આપણે સ્વિચ કરી લીધો છે. આ તડકામાં ભાઈ હું તો થઈ ગયો આખો લાલ ઘૂમ થઈ ગયો. હળદર હતા ને